કેમ છો મિત્રો? આજે આપણે ધોરણ 7 માં પ્રકરણ 8 વનસ્પતિમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું. આજના આ એક વિડિયોમાં આપણે સંપૂર્ણ ચેપ્ટર આવરી લઈશું. સૌપ્રથમ આપણે જોઈએ કે વનસ્પતિમાં પ્રજનન. તો પહેલો જ પ્રશ્ન આપણા મનમાં એ થશે કે સર આ પ્રજનન એટલે શું? તો કોઈ પણ સજીવ પોતાના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય? પ્રજનન કહેવાય. મનુષ્ય હોય કે કોઈ પણ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, બધા જ પોતાના જેવો સજીવ ઉત્પન્ન કરે છે. આ જે ક્રિયા થઈ તેને આપણે પ્રજનન કહીએ છીએ. પિતૃમાંથી નવા સજીવ ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન કહે છે. આ પાઠ્યપુસ્તકમાં તમને મળી રહેશે. તો આપણે એક ઓવરઓલ આપણે આ પાઠમાં શું ભણવાનું છે, કઈ કઈ બાબત ઉપર ચર્ચા કરવાની છે, આપણે શું શીખવાનું છે તે ટૂંકમાં એક માહિતી મેળવી લઈએ. આ એક વાનસ્પતિક અંગો એટલે કે વનસ્પતિના અંગો કોણ હોય? તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ. દેખીતી વાત છે કે મનુષ્યના આપણને અંગો કહે તો તમે કહેશો હાથ, માથું, પગ, દાંત, નાક, આંખ. એવી રીતે તમે વનસ્પતિમાં વિચારો તો તમને શું દેખાય? તો કે મૂળ આપણને દેખાતા નથી, પણ બધાને ખબર છે કે વનસ્પતિના મૂળ ક્યાં હોય? તો કે જમીનમાં હોય, તો એ વનસ્પતિનું અંગ છે. પ્રકાંડ હોય તો કે હોય. પર્ણ તો કે દેખાય છે, ખરે એટલે વાળવાય પડે છે, દેખાય છે પર્ણ, બરાબર. બીજી વસ્તુ છે કે પ્રાજનિક ભાગો. તો કે વનસ્પતિમાં એવો કયો ભાગ છે કે કયો અંગ છે કે જે વનસ્પતિના જેવા જ બીજા વનસ્પતિ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે? તો કે એ પુષ્પ છે. શું પુષ્પ એક જ આવું કરે છે? ના. વનસ્પતિમાં પ્રજનનના પ્રકાર કેટલા? તો કે બે. કયા કયા? અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ બંનેમાં શું ફેર હોય છે, બંને વચ્ચેનો તફાવત શું, એ પણ આપણે આગળ જોઈશું. પણ એક જોઈ લો કે ઓવરઓલ આપણે આજે આમાં કઈ કઈ ચર્ચા કરશું. તો અલિંગી પ્રજનનમાં કોણ કોણ આવશે? તો કે વાનસ્પતિક પ્રજનન, તો કે મૂળ, પ્રકાંડ અને પર્ણ દ્વારા થતું હોય છે. કલિકા સર્જન, તો એ કઈ રીતે થાય તમે બધા જાણો જ છો. અવખંડન શું થાય એ તમારા માટે કદાચ નવું હોય છે. અને બીજાણુ સર્જન. આ બે વસ્તુ તમારા માટે નવી હોઈ શકે, પણ આ બે તો તમે જાણો છો. આપણે ભણશું એટલે તરત જ કહીશું આ તો અમે કરીએ જ છીએ. લિંગી પ્રજનન તો પુષ્પ દ્વારા થાય. લિંગી પ્રજનન કોના દ્વારા થશે? પુષ્પ દ્વારા. કારણ કે પ્રાજનિક ભાગ કોણ છે વનસ્પતિમાં? એક જ છે. કોણ? પુષ્પ. કઈ રીતે થાય એનું શું નામ છે? તો કે પરાગનયન છે. પરાગનયન કઈ રીતે થાય, એના કેટલા પ્રકાર છે, એની અંદર કઈ કઈ રીતે પ્રક્રિયા થશે, પુષ્પમાં કઈ રીતે ભાગ પડશે, બરોબર છે. એ બધી જ વાત આપણે આજે આ પ્રકરણમાં કરવાના છીએ. આ તમારો માઇન્ડ મેપ થઈ ગયો કે મારે આ પ્રકરણમાં આટલી બાબત મને ખબર હોવી પડી. પછી વિચારવાનું, આપણે જે ચર્ચા કરીએ એ તમારે વિચારવાનું આમાં તો મને ખબર છે કે આવું આવે છે. પરીક્ષા વખતે આખો પાઠ ન વાંચવાનો હોય, ખાલી આવું લખેલું એ વાંચવાનું, યાદ કરતું જવાનું હોય કે આપણે એમાં શું ચર્ચા કરી હતી, ક્લાસમાં સરે શું કીધું હતું, મને શું મનમાં પ્રશ્ન થયો હતો, એ વિશે આપણે ચર્ચા વિચારવાનું હોય કે ચર્ચા શું થઈ હતી. ચાલો હવે આપણે આગળ જોઈએ. તો મિત્રો હવે આપણે જોઈએ કે અલિંગી પ્રજનન એટલે શું. તો કે વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે. એટલે કે અલિંગી પ્રજનનમાં આપણે વનસ્પતિના બીજની જરૂર હોતી નથી. બીજ વગર જ તે પોતાના જેવો બીજો છોડ ઉત્પન્ન કરે છે, તેને આપણે અલિંગી પ્રજનન કહીએ છીએ. હવે અલિંગી પ્રજનનના આપણે 4 પ્રકાર જોયા હતા. તેમાંથી પહેલા પ્રકારની વાત કરીએ કે વાનસ્પતિક પ્રજનન એટલે શું. તો કે વાનસ્પતિક પ્રજનન તો આપણે જોયું કે વાનસ્પતિક અંગો કોણ કોણ હતું? તો કે મૂળ, પ્રકાંડ, પર્ણ, બરોબર. તો કે જો મૂળ, પ્રકાંડ, પર્ણ અને કલિકામાંથી જે નવો છોડ ઉત્પન્ન થતો હોય છે તે વાનસ્પતિક પ્રજનન તરીકે ઓળખાય છે. શું કામ? કે આ બધા વાનસ્પતિક અંગો છે. વનસ્પતિના અંગો દ્વારા થતું હોવાથી આને વાનસ્પતિક પ્રજનન કહે છે. જો આમાં તમારે જ્યારે તમે નોટ્સ બનાવતા હોય ત્યારે આખા વાક્યો લખવાની જરૂર હોતી નથી. આપણે કી પોઈન્ટ લખવાના કે જે મારે પરીક્ષામાં અમુક શબ્દો જવાબ લખતી વખતે આવવા પડે, અથવા તો જે મેઇન શબ્દ છે એ જ લખવાના. એના ઉપરથી આપણે વાક્ય બનાવી નાખવાના, જેવું મેં અહીં લખ્યું છે, બરાબર. કલમ કરવી. તો કલમ કઈ રીતે થાય? કે છોડમાં જ્યાં ગાંઠ આવેલી હોય ત્યાંથી આપણે એને કાપીને એની કલમ કરી શકીએ છીએ. આપણે ડાળી કાપીને એનો જે રોપો બનાવીએ છીએ તે શું કર્યું કહેવાય? કલમ કરી કહેવાય. આપ સૌ બધા એને જાણો છો. પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ આવેલી છે. હવે તમને પ્રશ્ન થશે કે આ કક્ષ એટલે શું? તો કે પ્રકાંડ પાસે જે પ્રકાંડ અને પર્ણને જે જોડતો ભાગ હોય ને એને આપણે કક્ષ કહીએ છીએ. કલિકા એ ટૂંકું પ્રકાંડ છે. તમને એવો પ્રશ્ન પૂછે પરીક્ષામાં 1 માર્કમાં, તો ખાલી જગ્યામાં ખાલી જગ્યા એ ટૂંકું પ્રકાંડ છે. તો કોણ આવશે? કલિકા.
કલિકા એક ખાલી જગ્યા છે તો શું છે ટૂંકું પ્રકાર. હવે પાનફૂટી, સકરિયું અથવા ડાહલિયું અને થોર આ ત્રણ જ નામ લખ્યા તો એનું શું? તો તમારે આ વાનસ્પતિક પ્રજનનના જ્યારે ઉદાહરણ દેવાના થાય ત્યારે તમે પાનફૂટી કહી શકો. પાનફૂટી, સકરિયું અને ડાહલિયા અને થોર આ ત્રણ નામ મેં લખ્યા તો એ શું છે? તો કે તમે વાનસ્પતિક પ્રજનનના ઉદાહરણ દેવા હોય તો તમે આ નામ લખી શકો છો. પાનફૂટી, માની લો કે આ એક પર્ણ છે, બરોબર? હવે પર્ણની જે કિનારી હોય ત્યાં કણે મૂળ જેવું તમને આછું મૂળ દેખાતા હોય છે અને આ પર્ણ જમીન ઉપર જ્યાં પણ પડે ત્યાં થોડીક એને અનુકૂળ વાતાવરણ આવે, થોડીક માટી ભીની હોય અને આ પર્ણ અહીંયા પડ્યું હોય તો આ પર્ણમાંથી જ નવો છોડ ઉત્પન્ન થતો હોય છે. એને આપણે પાનફૂટી કહીએ છીએ. સકરિયું અને ડાહલિયું તો આ બે એના ઉદાહરણ છે કે અમુક વનસ્પતિના મૂળ તમે જો પર્ણ આવી ગયું, હવે મૂળની વાત કરશું તો કે વનસ્પતિના જે મૂળ હોય સકરિયુંની એના મૂળ જ જો તમે વાવો ને તો મૂળમાંથી પણ નવો છોડ ઉત્પન્ન થતો હોય છે. પોતાના જેવી વનસ્પતિ ઉત્પન્ન કરતો હોય તો મૂળમાંથી વાનસ્પતિક પ્રજનન મૂળ દ્વારા થતું હોય એવું પૂછે તો સકરિયું અને ડાહલિયું. થોર તો થોરનો કોઈ પણ અંગ બરોબર પ્રકારનું આવશે કે થોરનો કોઈ પણ કટકો જમીન ઉપર ગમે ત્યાં પડે તો તેમાંથી પણ નવી વનસ્પતિ એટલે કે થોર ઉગી નીકળે છે. તો એ પ્રકારનું થઈ ગયું. કલિકા તો આપણે કરી જ હતી, એ કલિકામાંથી સર્જન થઈ ગયું. ચારે આપણે ઉદાહરણ જોઈ લીધા. હવે આની ખાસિયત શું? બરોબર, બીજ કરતા આપણે આને શું કામ રાખીએ? માની લો કે બીજ છે, બીજમાંથી વનસ્પતિને 2 ફૂટ ઊંચી વનસ્પતિ ઉગવા માટે માની લો કે 15 દિવસ લાગ્યા. કેટલા લાગ્યા? 15 દિવસ. તો જ્યારે વાનસ્પતિક પ્રજનન હશે તો એ 5 દિવસમાં 2 ફૂટ જેટલી ઊંચો છોડ વધી જશે. કેટલા દિવસમાં? 5 દિવસમાં. આ કોઈ અવલોકન કરેલું નથી, આ તો સમજાવવા માટે કહું છું કે જો બીજમાંથી 15 દિવસ લાગતા હોય તો વાનસ્પતિક પ્રજનન દ્વારા એ આપણને 5 થી 10 દિવસમાં એટલે કે આના કરતા સમય ઓછો લાગશે. બીજું, ફૂલો અને ફળો ઝડપથી આવશે. હવે આને 15 દિવસ જ છોડ ઉગતા લાગે છે અને 5 દિવસમાં ઉગી જાય તો દેખીતી વાત છે કે આમાં ફૂલો અને ફળો આમાં ઝડપથી આવશે. ત્રીજી વસ્તુ કે અસલ પિતૃ જેવો જ છોડ મળે છે. તમે જાંબુડાનું જો કલમ કરી હોય, આંબાની કલમ કરી હોય તો એ આંબા જેવો જ અને એના જેવા જ લક્ષણો ધરાવતો છોડ ઉત્પન્ન થશે. શું કામ? કે જે આપણે પિતૃ છોડ હતો એમાંથી એક જ પિતૃ છોડ છે, બીજા કોઈ વનસ્પતિના લક્ષણ આપણે લીધા નથી. ખ્યાલ આવી ગયો એટલો? તો આ મુદ્દા લખી નાખવાના અને તેના પરથી આપણે આખા વાક્યો પરીક્ષામાં લખવાના. પરીક્ષામાં આવું પુકારમાં લખવાનું નહીં. પરીક્ષામાં જે રીતે કીધું કે વનસ્પતિના અંગો દ્વારા થતું હોવાથી આને વાનસ્પતિક પ્રજનન કહે છે. આના વાનસ્પતિક પ્રજનન આપણે કોના દ્વારા કરી શકીએ? તો કે કલમ કરીને પણ આપણે કરી શકીએ છીએ. એવી રીતના આપણે આમાં તમારે આખા વાક્ય પાનફૂટી તો પર્ણની કિનારી ઉપર મૂળ આવેલા હોય છે, તેના દ્વારા પર્ણ જ્યાં પણ પડે ત્યાંથી અનુકૂળ વાતાવરણ મળતા તેમાંથી નવો છોડ ઉત્પન્ન થઈ જાય છે. તો પાનફૂટી એક જ આપણે લખવું પણ તેનું શું કાર્ય થાય છે, કઈ રીતે થાય છે તે પરીક્ષામાં આપણે આખું લખવું પડે. ખ્યાલ આવી ગયો? આ તમારે ટૂંકમાં મુદ્દા યાદ રાખવાના. જાજુ નહીં વાંચવાનું, વાંચવાનું થોડું, લખવાનું જાજુ. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ જોઈએ. વાનસ્પતિક પ્રજનન જોયા પછી હવે આપણે અલિંગી પ્રજનનનો બીજો પ્રકાર જોઈએ કે કલિકા સર્જન એટલે શું. કલિકા સર્જન જોતા પહેલા આપણે ઈસ્ટ વિશે જાણીએ કે જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો ઈસ્ટ જેવા નાના સજીવો વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે. બહુગુણિત એટલે 1 માંથી 2, 2 માંથી 4, 4 માંથી 8 હોય એથી બમણા 3 ગણા થતા રહે. બરોબર? ઈસ્ટ કેવો છે? એક કોષીય સજીવ છે. પરીક્ષામાં તમને પૂછે તો આ લખવાનું. આપણે હવે આ આકૃતિ યાદ રાખવાનું છે અને આના ઉપરથી લખાણ લખવાનું છે. આપણે શું વાત કરી? ઓછું લખવાનું, વાંચવાનું ઓછું, લખવાનું જાજુ પરીક્ષામાં. પણ વાંચવા માટે લખાણ તો આપણે ટૂંકું જ રાખીશું. તો આ એક ઈસ્ટ છે. હવે આનો આકાર એવો નથી કે આવો દોરો, તમે ગમે એવો દોરી લો. એક ઈસ્ટ દોરવાનું, એની અંદર એનો કોષ, આ ઈસ્ટનો કોષ દોર્યો, એક કોષીય છે, એની અંદર કેન્દ્ર છે. તો ઈસ્ટનો કોષ, એમાંથી શું થશે? એક કલિકા, બરોબર? એક બલ્બ જેવો બહાર ભાગ નીકળશે, બરોબર? હવે આ જે નીકળ્યું એમાંથી શું થશે? પછી નવી કલિકા બનશે. નવી કલિકા બનશે એવી જ રીતે પછી ઘણી બધી કલિકાઓ મળશે.
ક્યારેક આ બધી જાજી એક સાથે મળે તો એને શું કહેવાય? કલિકાઓની સાંકળ કહે છે. અમે જવાબ કઈ રીતે લખવાનો કે ઈસ્ટના કોષમાંથી એક બલ્બ જેવું પ્રલંબન નીકળે છે જેને આપણે કલિકા કહીએ છીએ. જે આ ભાગ નીકળો ને મારા બલ્બ જેવું પ્રલંબન નીકળ્યું, જો આમાંથી એની અંદર કોષ કેન્દ્ર હતું એનું પણ વિભાજન થશે, પછી નવી કલિકા મળી. બરોબર, લખવાનું કઈ રીતે કે ઈસ્ટના કોષમાંથી એક બલ્બ જેવું પ્રલંબન નીકળે. જે આપણે વિજ્ઞાનના ભાષામાં શબ્દો આવે એ વાપરવા તો પેપર જોવાવાળા લાગે ના ભાઈ આને કંઈક આવડે છે. બલ્બ જેવું પ્રલંબન નીકળે છે જે વિકસિત થઈને એક નવી કલિકા બને છે. નવી કલિકા બની પછી શું થાય છે? તે આમાંથી છૂટું પડી જાય છે અને એક નવો જ કોષ બની ગયો. ઈસ્ટનો શું બની ગયો? નવો કોષ. એકમાંથી બે બન્યા. ફરીને આ પ્રક્રિયા ચાલુ થશે. હવે એક બદલે કેટલા કોષ હતા? બે. બેમાંથી બે વિકસિત કલિકા, બે વિકસિત કલિકામાંથી નવી કલિકા, નવા બે કોષ. તો બે ના કેટલા થયા? ચાર. ચાર ના કેટલા થશે? 8. એવી રીતે. પણ કોઈક વાર એવું જોવા મળે છે કે ઈસ્ટ સાથે આ જે નવી કલિકાઓ હોય ને એ બધી જોડાયેલી રહે છે. તો એને શું કહેવાય? કલિકાઓની સાંકળ બને છે. આ કોઈક વાર બને છે, બાકી આ પ્રક્રિયા તો રિપીટ થતી જ રહે છે. અમુક જ સમયમાં 2, 4, 8, 16, 32, 64 એમ કરતા કરતા એમની સંખ્યા ઝડપથી વધતી રહે છે. તો આ હતું કલિકા સર્જન. લખાણ યાદ રાખવાની જરૂર નથી, આકૃતિ ઉપરથી તમે લખાણ કરી શકો કે કોષ હતો, કોષમાંથી એક બલ્બ જેવું પ્રલંબન નીકળે છે, એ વિકસિત કલિકા કહેવાય. એ નવી કલિકાનું સ્વરૂપ લે છે. પછી નવી કલિકા શું બની જાય છે? મૂળ જે હતું એમાંથી અલગ પડીને પહેલો જે આપણો કોષ હતો એમાંથી અલગ બનીને શું બની ગયું? તો કે એક નવો જ ઈસ્ટનો કોષ બની ગયો. હવે બે કોષ થઈ ગયા, બે માંથી 4 થશે. એવી રીતે પ્રક્રિયા આગળ ચાલશે. કોઈક વાર એવું બને છે કે ઈસ્ટને જે નવી કલિકા હોય તે જોડાયેલી રહે છે અને કલિકાઓની સાંકળ બનાવે છે. બસ આટલું જ હતું કલિકા સર્જનમાં. આમાં કઈ બીજું અઘરું છે નહીં. એક આ લખાણ થોડુંક યાદ રાખવાનું, બાકી આકૃતિ ઉપરથી તમે 4-5 લીટી લખી શકો છો. ખ્યાલ આવી ગયો? લખો એટલે પેપરમાં 4 માંથી 4 માર્ક તમારા ફાઇનલ. હવે આપણે આગળ જોઈશું કે હવે શું આવે છે બીજું અલિંગી પ્રજનનમાં. તો વિદ્યાર્થી મિત્રો, અલિંગી પ્રજનનમાં ત્રીજો પ્રકાર અવખંડ. કલિકા સર્જન સમજ્યા પછી હવે આ તમને સમજવું સરળ પડશે. આમાં કોની વાત આવશે? તો કે લીલ. સ્પાઇરોગાયરા એક પ્રકારની લીલ છે. લીલ કોને કહેવાય? તો કે તળાવ અથવા અન્ય સ્થિર જળાશયોમાં જોવા મળતો લીલો ચીકણો જથ્થો. લીલ તમને ખબર જ છે કે આપણે જ્યાં જગ્યાએ પાણી ભરી રહેતું હોય અથવા તો કોઈ સ્થિર પાણી હોય ત્યાં આપણને લીલ જોવા મળે છે. લીલ થી તો તમે બધા જ્ઞાની છો, તમને બધાને ખબર જ છે. હવે પાણી અને એક તો આમાં શું જરૂરી છે? પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહેતા અવખંડન દ્વારા પાણીમાં ઝડપથી બહુગુણિત થાય છે. બરોબર, ઈસ્ટમાં શું હતું? ખાલી પાણીની જરૂર નહોતી, ખાલી પોષક તત્વો મળી રહેતા બહુગુણિત થતા હતા. પણ કઈ રીતે થતા હતા? કલિકા સર્જન દ્વારા. આમાં કોના દ્વારા થશે? હવે લીલ તો કે અવખંડન દ્વારા. નામ જ છે ને અવખંડન. અવખંડન એટલે શું? કે તમે એક હોટી લો, એના બે કટકા કરો તો તમે એનું શું કર્યું કહેવાય? ખંડન કર્યું કહેવાય. આમાં આપણે ખંડન કરવાનું નથી. અવખંડન એટલે કે જાતે થતું રહેશે. જો એક લીલનો તંતુ છે, બરોબર? આ કઈ લીલનું આપણે ઉદાહરણ છે? સ્પાઇરોગાયરા. બરોબર, એક લીલનું નામ છે. એના બે કટકા થશે. ત્યાં આ બે કટકા થશે અથવા તો બે થી વધારે 3 થાય, 4 થાય, ગમે તે થાય. એવું જરૂરી નથી કે 2 થાય. આપણે ઉદાહરણ માટે 2 લીધા. 2 થી વધારે પણ થઈ શકે છે. હવે પછી આના પણ 2 થી વધારે કટકા થશે, આના પણ 2 થી વધારે થશે. માની લો કે 2 ના એકમાંથી 2 કટકા થયા, આના 3, આના 4 કટકા થયા. તો એકમાંથી 2, 2 માંથી કેટલા થયા? 4 અને 5 9 કટકા થઈ ગયા. ઉપરના 3 તો હતા જ તે 12 થઈ ગયા. એવી રીતે ધીરે ધીરે પ્રક્રિયા ચાલુ રહેશે અને ટૂંક જ સમયમાં બહુગુણિત થઈને એક લીલનો મોટો જથ્થો તૈયાર થઈ જશે. ખ્યાલ આવી ગયો? શું વાપરવાનું? લીલનો તંતુ 2 કે તેથી વધારે ભાગોમાં ખંડિત થાય છે અથવા તો એના 2 કટકા થાય છે. તમે એવું પણ લખી શકો. હવે એમાંથી પાછું ફરી થાય છે. જે આ કટકા મળ્યા ને એ નવો લીલનો તંતુ બની ગયો. આ એક તંતુ હતો, આ 2 તંતુ મળી ગયા. સ્વતંત્ર રીતે વર્તશે. હવે આ પણ શું થશે? એમાંથી કટકા થશે. આ તો એમાંથી નહીં કટકા થશે. જે કટકા મળે એ શું થશે? લીલનો તંતુ બની જશે. ખ્યાલ આવ્યો? ટૂંકી સરળ વાત, એકમાંથી 2 થશે, 2 માંથી 4 થશે.
એવી રીતે થઈને બહુગુણિત થઈ જશે. 3 પણ થઈ શકે, 4 પણ થઈ શકે, 5 પણ થઈ શકે. એવું જરૂરી નથી કે 2 જ થાય. કલિકા સર્જનમાં તો એકમાંથી 2 જ થશે, એમાં વધારે થશે નહીં. ખ્યાલ આવી ગયો? કલિકા સર્જન, અવખંડન, વાનસ્પતિક પ્રજનન. હવે છેલ્લું અલિંગી પ્રજનનમાં એક છેલ્લું વધ્યું. શું વધ્યું? તો કે બીજાણુ સર્જન. ચાલો હવે આપણે એના વિશે જોઈએ. ચાલો તો હવે અલિંગી પ્રજનનનો છેલ્લો પ્રકાર કે બીજાણુ સર્જન. તો જ્યારે હવામાં હાજર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે. તો હવે તમને પ્રશ્ન થશે કે આ ફૂગ એટલે શું? તો ફૂગ શું છે? તો કે બ્રેડ પર જોવા મળતા કપાસ જેવા તાતણા. જ્યારે હવામાં ભેજ હોય ને ત્યારે આ ઉગી નીકળે છે. હવે બીજાણુ શું છે? તો કે એક અલિંગી પ્રજનન અંગ છે. હવા કરતા હલકા હોય છે, જેથી હવા જ્યારે વધારે ફૂંકાય ત્યારે એક વનસ્પતિના બીજાણુ કોઈ બીજી જગ્યાએ જઈને પડી જશે, હવા સાથે સાથે ઉડીને જશે અને ત્યાં નીચે પડશે. પછી એને અનુકૂળ વાતાવરણ આવશે ત્યારે તેમાંથી અંકુરણ પામે છે, એટલે કે એમાંથી પછી નવી વનસ્પતિ ઉગી નીકળશે. આપણે ખાડો ગાળીને ત્યાં બીજ વાવવા જવાની જરૂર પડતી નથી. બીજાણુ હવા કરતા કેવા હોય? હલકા હોય. હવે રક્ષણાત્મક કવચ ધરાવે છે, એટલે કે તાપમાન ઊંચું હોય કે વાતાવરણમાં ભેજ ઓછું હોય તો પણ એ બીજને નુકસાન થતું નથી. આપણે ખોરાક હોય છે કે દૂધ હોય છે, તમે રાતે બહાર રાખો તો સવાર પડતા બગડી જાય છે, તો પછી આપણે કોઈ કામમાં લઈ શકતા નથી. એવી જ રીતે જો બીજાણુ રક્ષણાત્મક કવચ ન ધરાવે તો ક્યારેક ઊંચું તાપમાન હોય, વાતાવરણમાં ભેજ ન હોય તો તે બગડી જાય, તો પછી તેમાંથી નવી વનસ્પતિ ઉગી નીકળે નહીં. તે માટે તે શું ધરાવે છે? રક્ષણાત્મક કવચ. પહેલું શું થશે? હવા કરતા હલકા હશે, એટલે એક જગ્યાએથી ઉડીને બીજી જગ્યાએ જતા રહ્યા હવા સાથે. હવે ત્યાં તેમને અનુકૂળ સંજોગો નથી બનતા. ભલે ઉનાળો છે, બરોબર, ઊંચું તાપમાન છે, શિયાળો છે, વાતાવરણમાં ભેજ ઓછું છે, છતાં પણ એને કોઈ નુકસાન થશે નહીં, તે ટકી રહેશે. પછી જ્યારે એને અનુકૂળ સંજોગો આવશે કે ચોમાસું આવ્યું ત્યારે તેમાંથી શું થશે? વનસ્પતિ ઉગી નીકળશે, તેથી તેને કોઈ નુકસાન થશે નહીં. હવે મોસ અને હંસરાજ એ બીજાણુ દ્વારા થતું પ્રજનન પ્રક્રિયા દ્વારા ઉગી નીકળતી વનસ્પતિઓના ઉદાહરણ છે. ખ્યાલ આવ્યો? મોસ અને હંસરાજ આ નામ યાદ રાખવાના છે. એમાં તમને એનું ચિત્ર દોરવાનું કહે છે નહીં. આ કલિકા સર્જન અને અવખંડન. કલિકા સર્જન થશે ઈસ્ટમાં, અવખંડન થશે લીલમાં. તો એની આકૃતિ બધાએ બાકી કરવી, તેની સાથે જે લખેલા નામ હતા તે બાકી કરવું. પરીક્ષામાં પૂછી શકે કે અવખંડન સમજાવો તો આકૃતિ દોરી, અથવા તો પૂછી શકે કે ઈસ્ટમાં કલિકા સર્જન આકૃતિ દોરી સમજાવો, અથવા તો ફક્ત એટલું પૂછી શકે કે આકૃતિ દોરો, તો એ તમને આવડવું પડે. આનું લખાણ આટલું છે, ટૂંકમાં લખ્યું છે. તમારે લખવાનું બીજાણુઓ હવા કરતા હલકા હોવાથી જ્યારે હવા ફૂંકાય કે પવન ફૂંકાય છે ત્યારે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જતા રહે છે. બીજાણુઓ રક્ષણાત્મક કવચ ધરાવતા હોવાથી ઊંચા તાપમાન અને ઓછા ભેજવાળા વાતાવરણમાં ટકી રહે છે, લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે. તો કે આના કારણે રક્ષણાત્મક કવચ હોવાથી અનુકૂળ સંજોગો હેઠળ, કે જ્યારે કે એમને વનસ્પતિ ઉગી નીકળવા માટેનું વાતાવરણ અનુકૂળ બને, કે તાપમાન નીચું છે, વાતાવરણમાં ભેજ વધારે છે, ત્યારે તે અંકુરણ પામે છે, બરોબર. અને પછી શું થાય છે? તો કે મોટી વનસ્પતિ બની જાય, પછી તો એને કઈ જરૂર છે નહીં. મોસ અને હંસરાજ એ બીજાણુ સર્જન દ્વારા થતી વનસ્પતિના ઉદાહરણ છે. આ બીજાણુ સર્જનમાં આટલું લખવાનું છે, એટલે તમારા પૂરેપૂરા માર્ક તમને મળી જશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે લિંગી પ્રજનન વિશે જોવાનું છે. ચલો, આમાં તમને કોઈ પણ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો, અને આ તમને કેવું લાગ્યું, સરળ કે અઘરું, તે પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો. હવે આપણે આગળ જોઈએ લિંગી પ્રજનન એટલે શું. તો અલિંગી પ્રજનનની આપણે વાત કરી. હવે આપણે જોઈશું કે લિંગી પ્રજનન એટલે શું. તો કે વનસ્પતિમાં પ્રજનનના બે ભાગ, એમાંથી બીજો ભાગ કે લિંગી પ્રજનન. તો કે વનસ્પતિ બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે. અલિંગી પ્રજનનમાં શું હતું કે બીજ વિના જ નવો છોડ ઉત્પન્ન થઈ જતો હતો, જ્યારે લિંગી પ્રજનનમાં બીજ હોવું આવશ્યક છે. બંને છોડના લક્ષણો ધરાવે છે, કે લિંગી પ્રજનન દ્વારા જે પણ છોડ ઉત્પન્ન થશે તે જે બે છોડમાંથી ઉત્પન્ન થયો છે બંને છોડના થોડા થોડા લક્ષણ ધરાવશે, બરાબર. હવે લિંગી પ્રજનન માટેનું અંગ કોણ? તો કે પુષ્પ. પુષ્પ બે પ્રકારના કેસર ધરાવે છે, પુકેસર અને સ્ત્રી કેસર. પુ પરથી આપણને યાદ આવશે પુરુષ એટલે કે નર અંગો છે, સ્ત્રી કેસર એટલે કે માદા અંગો છે, બરાબર. પુકેસરમાં શું શું આવશે? તો
તો કે પરાગાશય છે અને એની અંદર શું હશે પરાગરજ આ જે પરાગરજ છે બરોબર એ યાદ રાખવાનું સ્ત્રીકેસરમાં શું હશે કે પરાગાસન એમાંથી શું આવશે પરાગવાહિની અંદર શું હશે અંડાશય અને અંડાશયની અંદર શું હશે અંડકો તો હવે પુષ્પોમાં જ્યારે પણ પ્રજનન થાય ત્યારે શું થાય કે આ પરાગાશયમાં જે પરાગરજ આવેલા છે તમે વિજ્ઞાનની તમારી પાઠ્યપુસ્તક ખુલ્લી રાખજો એમાં પુષ્પની જે તમને આકૃતિ આપેલી છે એમાં પુકેસર અને સ્ત્રીકેસર અત્યારે વિડિયો ચાલુ હોય ત્યારે જોડે જોડે જોતા જજો તો તમને થોડો વધારે ખ્યાલ આવશે કે પરાગાશયમાં જ્યારે પરાગરજ હોય તે પરાગરજ ઉડીને કે કોઈ પણ કારણોસર પરાગાશનમાં પરાગવાહિની મારફતે ક્યાં જશે અંડાશયમાં અને ત્યાં અંડકો સાથે શું મળીને તે એક નવા જ બીજનું ઉત્પન્ન કરશે અને પછી એ બીજમાંથી આપણે શું બનશે નવો છોડ ઉત્પન્ન થશે ખ્યાલ આવ્યો હવે પુષ્પો બે પ્રકારના આવે એકલિંગી પુષ્પો અને દ્વિલિંગી પુષ્પો એકલિંગી એટલે કાં તો પુકેસર ધરાવતા હશે અને કાં તો સ્ત્રીકેસર ધરાવે છે દ્વિલિંગી પુષ્પમાં શું આવશે પુષ્પ તો છોડ ઉપર હશે જ પણ એ પુષ્પમાં સ્ત્રીકેસર અને પુકેસર બંને હશે એકલિંગી પુષ્પોના પ્રકાર જોઈએ તો મકાઈ પપૈયા અને કાકડીના છોડમાં દ્વિલિંગી પુષ્પો તમને ક્યાં જોવા મળશે તો કે સરસવ ગુલાબ અને પેટુનિયામાં જોવા મળશે આ કોઈ છોડના નામ છે બરોબર ખ્યાલ આવી ગયો એટલો આ નામ ખાસ યાદ રાખજો કે પુકેસરમાં શું હોય પરાગાશય સ્ત્રીકેસરમાં શું હોય તો કે પરાગાસન ખ્યાલ આવ્યો પરાગરજ કોનામાં હોય તો કે પુકેસરમાં પરાગવાહિની કોનામાં હોય તો કે સ્ત્રીકેસરમાં જો પરા તો બધામાં આવશે જ તે બરોબર એ પછીનું યાદ રાખવાનું છે આમાં પરાગાશય આવ્યું આમાં પરાગાસન પરાગરજ પરાગવાહિની અંડાશય અને અંડકો ખ્યાલ આવી ગયો એટલે નામ નો યાદ રહેતા હોય તો 5-10 વાર લખી નાખજો 5-10 વાર બોલી જજો એટલે તમને યાદ રહી જાય છે કોણ કોનામાં આવે ઈ આડું અવળું થાય નહીં જો તમને પાઠ્યપુસ્તકમાં આકૃતિ આપેલી છે ઈ પરીક્ષામાં પૂછે છે કે કાં તો આકૃતિ દોરેલી આપી છે અને એમાં તમને નામ લખવાનું કહે છે અથવા તો આકૃતિ દોરવાની તમારે નામે તમારે બે વસ્તુ આપી શકે છે આ ખાસ યાદ રાખવાનું એકલિંગી પુષ્પ એટલે કાં તો નર અથવા તો કામાં પુકેસર અથવા તો સ્ત્રીકેસર બેમાંથી એક ધરાવતો છે દ્વિલિંગી પુષ્પો તો કે બંને પુકેસર અને સ્ત્રીકેસર બંને એક જ છોડ ઉપર ફૂલપા જોવા મળે ઉદાહરણ યાદ રાખવાના ચાલો હવે આપણે પરાગાશય પરાગાસન પરાગરજ આ બધું શું છે એના વિશે આપણે આગળ જોઈએ તો મિત્રો હવે આપણે જોઈએ કે પરાગરજ એટલે શું તો કે વનસ્પતિના કયા પુષ્પના કયા ભાગમાં પરાગરજ આવેલું હોય તો કે પરાગાશયમાં શું હોય પરાગરજ ખ્યાલ આવ્યો પરાગાસનમાં શું હોય પરાગવાહિની એની અંદર શું હોય તો કે અંડાશય હોય એની અંદર શું હોય તો કે અંડકો હોય આ ખાસ યાદ રાખવાનું છે પરાગરજ કેવા હોય તો કે સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે શા માટે તો કે બીજનું રક્ષણ થઈ શકે તે માટે વજનમાં હલકા હોવાથી પવન અને પાણી દ્વારા વહન પામે છે અને એક છોડથી બીજા છોડ પર થઈ શકે છે જીવજંતુઓ સાથે સ્થાનાંતર એટલે કે આપણને ખબર છે કે મધમાખી જ્યારે ફૂલનો રસ ચૂસવા આવે છે ત્યારે મધમાખીના પગ સાથે કે શરીર સાથે આ પરાગરજ ચોંટી જાય છે અને જ્યારે તે બીજા છોડના ફૂલ ઉપર જાય કે ત્યારે પરાગાસનમાંથી જ્યારે રસ ચૂસે ત્યારે તેમાં પરાગરજ તેમાં હરી પડે છે અને બંને ભેગા થાય છે બરોબર નરજન્યુ ક્યાં હોય તો કે પરાગાશયમાં ઉત્પન્ન થાય અંડકોષ અથવા તો માદા જન્યુ ક્યાં હોય તો કે પરાગાસનમાં ઉત્પન્ન થાય પુકેસરમાં સ્ત્રીકેસરમાં પુકેસરમાં પરાગાશય હોય સ્ત્રીકેસરમાં પરાગાસન હોય ખ્યાલ આવ્યો લિંગી પ્રજનન કઈ રીતે થાય તો કે નરજન્યુ અને માદા જન્યુ આ બંને જ્યારે ભેગા થશે ત્યારે ફલિતાંડ થશે તો એમાંથી પછી નવા બીજનું ઉત્પન્ન થશે નવું બીજ શું થશે તો કે ઉત્પન્ન થશે તો આ બેને ભેગા કઈ રીતે કરી શકાય તો કે વજનમાં હલકા હોવાથી પવન સાથે ઉડી જાય અથવા તો પાણીમાં તળી જાય ત્યારે ભેગા થાય અથવા તો જીવજંતુઓ સાથે માખી હોય મધમાખી હોય કોઈ એવો પક્ષી હોય તો તેમની સાથે બીજા ફૂલ ઉપર જાય ત્યાં જઈ શકે છે સ્થાનાંતર થઈ શકે છે ખ્યાલ આવી ગયો હવે આપણે આગળ જોઈએ તો મિત્રો આપણે ફૂલમાં એકલિંગી દ્વિલિંગી બરોબર પરાગાશય પરાગાસન આ બે વિશે વાત કરી પરાગરજ પરાગવાહિની આ બધાની વાત કરી તો હવે પરાગનયન જે લિંગી પ્રજનન થાય તેનો શું કહીશું આપણે પરાગનયન કઈ રીતે થાય
તો કે પરાગાશયમાંથી, આ પરાગાશય કોનામાં હોય તો કે પુકેસરમાં, એમાં શું આવેલું હોય પરાગરજ, એનું વહન કોના તરફ થાય પરાગાસન, આ કોનામાં હોય સ્ત્રીકેસર, આ કોનામાં હોય પુકેસર, બરોબર. તો કે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફ વહન થવાની ક્રિયાને પરાગનયન કહે છે. આ એની વ્યાખ્યા થઈ. હવે પરાગનયનના બે પ્રકાર, એક તો સ્વપરાગનયન અને પરપરાગનયન. સ્વમાં શું યાદ રાખવાનું કે જે આ પરાગરજ છે, કોની વાત કરવાની આપણે પરાગરજની, કે પરાગરજ તે જ પુષ્પ, બરોબર, અથવા તો તે જ છોડના પરાગાસન એટલે કે ફૂલમાં જે સ્ત્રી કેસર આવેલું છે એમાં પરાગાસન પર સ્થાપિત થાય છે, કાં તો એની ફૂલમાં અથવા તો એ જ છોડના બીજા ફૂલમાં. છોડ મૂકીને બીજે ક્યાંય જવાનું નથી. પરપરાગનયનમાં શું તો કે એક જ પ્રકારનું ફૂલ હશે પણ કોઈ બીજા છોડનું પોતાના છોડ ઉપર થાય તો સ્વપરાગનયન, અને બીજા છોડ ઉપર જઈને થાય તો પરપરાગનયન. પણ શરત શું છે તે જ પ્રકારના, બરોબર, તે જ પ્રકારનો છોડ હોવો પડે, બીજો કોઈ છોડ હોવો પડે નહીં. પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય. કોણ સ્થાપિત થાય તો કે પરાગરજ. આમાં પણ પરાગરજ આવશે અને આમાં પણ પરાગરજ આવશે. ખ્યાલ આવ્યો? લખવાનું પરીક્ષામાં આખા વાક્યમાં, યાદ રાખવાનું ટૂંકમાં. ખ્યાલ આવી ગયો? હવે પરાગનયન થઈ ગયું, પરાગરજ પુકેસરમાંથી સ્ત્રીકેસર સુધી પહોંચી ગયો, પરાગાસન પર સ્થાપિત થઈ ગયું. પરાગાસન પછી સ્ત્રીકેસરમાં શું આવેલું હોય તો કે પરાગવાહિની આવેલું હોય. તો આ પરાગરજ પરાગવાહિની મારફતે નીચે જશે, પુષ્પમાં અંદર ઉતરશે. તો શું આવેલું હોય પરાગવાહિનીમાંથી નીચે જાય તો પરાગવાહિની કોની સાથે જોડાયેલી હોય તો કે શું હોય અંડકોષ આવેલા હોય છે. અંડકોષની અંદર શું આવેલા હોય અંડકો. તો એની સાથે પરાગરજ મળીને શું થશે ફલિતાંડ થશે અને એમાંથી આપણે નવું બીજ ઉત્પન્ન થાય છે. તો મિત્રો પરાગનયન પછી શું થશે તો કે હવે ફલનની પ્રક્રિયા થશે. જન્યુઓના સંયુગ્મનથી, સંયુગ્મન એટલે શું સમજવાનું તમારે, સંયુગ્મન એટલે શું તો કે ભેગું થવું, બરોબર, કે જન્યુઓના ભેગા થવાથી, નરજન્યુ અને માદાજન્યુના ભેગા થવાથી જે કોષની રચના થાય તેને આપણે શું કહીશું તો કે ફલિતાંડ કહે છે. નરજન્યુ અને માદાજન્યુને ભેગા થવાની પ્રક્રિયાને શું કહે છે તો કે ફલન કહે છે. આ એની વ્યાખ્યા થઈ કે નરજન્યુ અને માદાજન્યુ શું થશે તો કે બંને ભેગા થશે. આ જે પ્રક્રિયા થઈ એને શું કહેવાય ફલન કહેવાય. ફલનની પ્રક્રિયા થયા પછી શું થશે તો કે અંડાશય હતું કોણ તો કે અંડાશય શેમાં ફેરવશે ભ્રૂણમાં વિકસે છે. હવે ફળ અને બીજનું નિર્માણ કઈ રીતે થાય વનસ્પતિમાં તો તે જોઈએ. ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે. અંડાશયનું શેમાં થશે ફળમાં પરિણમશે, ભ્રૂણમાં વિકાસ પામે છે અને પછી ધીરે ધીરે અંડાશય કેમાં બની જશે તો કે ફળમાં પરિણમે છે. ફળ બનશે એટલે પુષ્પના જે બીજા ભાગ હતા તે ખરી પડે છે. આપણે કાકડીનો વેલો જોયો હોય, કપાસ જોવો તમે તો જ્યાં ફૂલ આવ્યા હોય એમાં જ જીંડવા આવે છે. કાકડીના છોડમાં જ્યાં ફૂલ આવ્યા હોય ત્યાંથી જ કાકડી ઉગે છે, બરોબર, બીજે કે પર્ણની કાકડી બનતી નથી. તો એ કઈ રીતે થાય તો આ જ પ્રક્રિયા છે. અત્યાર સુધી આપણને ખબર છે ફૂલ આવે એટલે તેમ કહીશું કે આ છોડમાં ફૂલ આવે તો આમાં હવે કાકડી ઉગી નીકળશે. કપાસમાં જોવો તો કે ફાલ આવ્યો, ફાલ એટલે શું કે ફૂલ, ફૂલ આ ઝાઝા દેખાય છે તો કપાસ પણ ઝાઝો આવશે. તો કઈ રીતે આવે આ પ્રક્રિયા થાય છે તમે જોતા હતા પણ તમને વૈજ્ઞાનિક રીતે ખબર નથી, હવે તમને બધાને ખબર પડી ગઈ, બરોબર. ફળ શું છે તો કે પાકી ગયેલું અંડાશય. તમને પૂછે કે મને ઓળખો હું પાકી ગયેલું અંડાશય છું તો શું જવાબ લખવાનું ફળ. બીજી રીતે પૂછે કે નીચેનામાંથી કોણ પાકી ગયેલું અંડાશય છે તો કે ફળ, બરોબર. બીજનું નિર્માણ કઈ રીતે થશે તો કે અંડકોષમાંથી બીજ નિર્માણ પામે છે. અંડકોષ કોનામાં આવેલું હોય તો કે સ્ત્રીકેસરમાં. તેમાંથી કોનું નિર્માણ થાય છે કે તો કે બીજનું નિર્માણ થાય છે. ફળોના બે પ્રકાર છે, એક માસાલ અને રસાળ અને બીજું શું કઠણ. કઠણ એટલે કે શુષ્ક. તો માસાલ અને રસાળ ના પ્રકાર તમે જો તો કેરી, નારંગી, બરોબર. આવા ફળો તમારે વિચારવાના કે જેમાંથી રસ નીકળતો હોય.
કઠણ, તો કે બદામ, અખરોટ, કઠણ હોય એ ફળો કેવા હોય? કઠણ હોય, એમાંથી પાણી જેવો રસ નીકળે નહીં. ખ્યાલ આવી ગયો? આ હતું આપણો ફલનનો વિભાગ અને ફળ અને બીજનું નિર્માણ કઈ રીતે થાય છે. હવે બીજનું નિર્માણ થઈ ગયું તો આ બીજ એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે જશે? અથવા તો એક પ્રશ્ન એ થાય કે જો બીજનો ફેલાવો ન થાય તો શું થશે અને બીજનો ફેલાવો શા માટે જરૂરી છે? હવે વિચારો કે તમે એક જ રૂમમાં 30 વિદ્યાર્થી ભણો છો અને રૂમમાં તમને ખાવા પીવાનું 30 જણાનું મળે છે, બરાબર? હવે માની લો કે 30 ના વર્ગમાં હું 50 વિદ્યાર્થી ભરું, ખાવાનું એટલું છે, પાણી પીવાનું એટલું છે, જગ્યા એટલી છે, તો ગળદી પડે કે નહીં? શું બધાને પેટ પૂરતું ભોજન મળશે? પેટ ભરાય એટલું નહીં મળે, કારણ કે 30 નું જે ભોજન હતું એ કેટલામાં વહેંચાઈ ગયું? 50માં. 30 વિદ્યાર્થીની જે જગ્યા હતી કેટલામાં વહેંચાઈ ગઈ? 50માં. તો બધાને અપૂરતી જગ્યા મળશે, અપૂરતી ખોરાક મળશે, અપૂરતું પાણી મળશે. આવી સમસ્યા કોનામાં થશે? વનસ્પતિમાં. જો બીજનો ફેલાવો નહીં થાય તો એક જ જગ્યાએ જો બીજ પડશે તો એક જ વૃક્ષ કે બે વૃક્ષના જ્યાં માટે પોષક તત્વો હતા, પાણી હતું, જગ્યા હતી, ત્યાં આગળ 10-12 વૃક્ષો ઉગી નીકળશે, તો એમને પણ ગળદી પડવાની જ છે. હવે બીજનો ફેલાવો શા માટે કરવાનો છે? એક જ વર્ગમાં 30 ની સંખ્યા છે તો હું બીજા વર્ગમાં બીજા 20 બેવરેજ નવાય. શું કામ? કે તમને ગળદી ન પડે, પૂરતો ખોરાક મળી રહે, પૂરતું પાણી મળી રહે. એવું જ વનસ્પતિમાં કે બીજનો ફેલાવો થવો શા માટે જરૂરી છે? તો પૂરતા પોષક દ્રવ્યો અને ખનિજ ક્ષાર મળી રહે, પૂરતું પાણી મળી રહે અને પૂરતી જગ્યા મળી રહે વનસ્પતિને, તે માટે બીજનો ફેલાવો થવો જરૂરી છે. થોડુંક તર્ક લગાડવાનું, બધા જ પ્રશ્નના જવાબ તમે આપી શકો છો. માહિતી છે, માહિતીને આડી અવળી કરી ગોઠવી તમારે જવાબ આપવાનો છે. માહિતી ફક્ત યાદ રાખવાની નથી, માહિતીને તમારે સમજવાનું, સમજી જશો એટલે કોઈ પણ પ્રશ્નનો જવાબ આવી જશે. તો હવે આપણે બીજનું નિર્માણ જોઈ લીધું, હવે આપણે જોવાનું છે કે બીજનો ફેલાવો કઈ રીતે થાય છે. જો અડધી કલાક જેવો સમયગાળો થઈ ગયો છે અને આપણો વિડિયો હવે પૂરો થવા આવ્યો છે. આપણું પાઠ આ અડધી કલાક એટલે કે 30 થી 35 મિનિટ કે વધીને 40 મિનિટમાં આપણે આખું ચેપ્ટર પૂરું થઈ જશે. તો આ પ્રકરણમાં છેલ્લો ટોપિક કે વનસ્પતિના બીજનો ફેલાવો કઈ રીતે થાય છે? તો કે 3 રીતે થાય: હવા, પાણી અને પ્રાણીઓ દ્વારા. હવા દ્વારા કઈ રીતે થશે? તો કે જે બીજ હશે એ કેવા હશે? તો કે પાંખો વાળા બીજ હશે, એટલે કે પાંખો જાતે ચલાવીને ઉડાતા હશે નહીં, પણ એનો આકાર પાંખો જેવો હશે. તો એવા બીજ કોના જોવા મળે? કે સરગવો અને મેપલના. પાંખો જેવી રચના હશે તો પવન કે જે હવા જ્યારે જોરથી ફૂંકાશે તો ત્યારે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ દૂર જઈને પડશે. અનુકૂળ વાતાવરણ મળતા તે નવા છોડ તરીકે અંકુરણ પામશે. હવે ઘાસના હલકા બીજ અથવા તો આંકડાના રોમવય બીજ, સૂર્યમુખીના રોમવય ફળો, આ પણ હલકા હોવાથી હવા સાથે ઉડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. પાણી દ્વારા કઈ રીતે થશે? તો કે નાળિયેર જેવા જે ફળો હોય કે જે બીજ હોય તે પોચા અને તાતણા જેવા બાહ્ય આવરણ ધરાવે છે. પોચા અને તાતણા જેવી રચના હોવાથી તે પાણીમાં તરી શકે છે, એટલે કે તરણ ક્ષમતા ધરાવે છે. એટલે કે જ્યારે પણ વરસાદ આવશે ત્યારે પાણીમાં તણાતા એક જગ્યાએથી દૂર બીજી જગ્યાએ જશે. પ્રાણીઓ દ્વારા તો કાંટાવાળા હૂંફ જેવી રચના ધરાવતા બીજ પ્રાણીઓના શરીર સાથે જોડાય છે. એક તો આ વાત થઈ કે પ્રાણીઓના શરીર સાથે જોડાય છે, તો એમાં ગાડેરીઓ આપણે બધાએ જોઈ હોય છે, અને બીજું યુરેના. બીજી વસ્તુ કે જ્યારે બકરી છે, ગાય છે કે કોઈ પણ પ્રાણી કે જે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, તે વનસ્પતિ ખાશે ત્યારે બીજ તેમની સાથે શરીરમાં જશે, અને જ્યારે તે પણ તે ખોરાકનું ઉત્સર્જન કરશે ત્યાં જ્યાં પણ તે પડશે ત્યાં ગાળેથી પછી બીજ નીકળી જશે. ખ્યાલ આવી ગયો? ખાતર તો તેમને મળેલું છે, પાણી અને જમીનમાં માટી મળી જાય એટલે બીજ અંકુરણ પામશે. તો આજ આપણે વનસ્પતિમાં પ્રજનન ધોરણ 7 નો 8મું પ્રકરણ, તમારા પાઠ્યપુસ્તકમાં જે કંઈ પણ માહિતી હતી તે બધી આપણે ચર્ચા કરી લીધી. પ્રવૃત્તિ પાઠ્યપુસ્તકમાં આપી છે, તમારે જોઈ લેવી, ખાસ કરીને આકૃતિ જોવી. એકવાર આ વિડિયો જોઈ લો, પાઠ વાંચો, સમજાઈ જશે બધું. કંઈ પણ ન સમજાય તો કમેન્ટમાં જણાવવાનું, બરોબર? વિડિયો કેવો લાગ્યો તે પણ કમેન્ટમાં અવશ્ય જણાવજો. અને જો વધારે સારો લાગે તો તમારા મિત્રો સાથે પણ આને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આના પછી આપણે હવે ધોરણ 7 નો તે પ્રકરણ 9 લઈને આવીશું, અને તે પણ એક જ વિડિયોમાં આપણે પૂરું કરી નાખશું. તો
તો ત્યાં સુધી આ ચેપ્ટર વાંચો, રિવિઝન કરો, પ્રશ્નના સ્વાધ્યાયના સોલ્યુશન કરો, સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના પણ તમે જવાબ લખવાનો ટ્રાય કરો કે તમને કેટલું આવડે છે. બરાબર? એકવાર વિડિયો જોઈ લો, પાઠ વાંચી લો, તમારી જાતે લખાણ કરો, પ્રશ્નોનું ઉકેલ લાવો, સ્વાધ્યાય પોથી છે, સ્વાધ્યાય પોથી છે, કરો એટલે પછી આ ચેપ્ટર તમને આવડી જશે. તો હવે આપણે મળીશું નવા વિડિયોમાં.